yesterday I did inquiry about it when I got application form, which I have filled up. But I have not filled one box because I don't understand at all. Your worker told me to talk with you. Will you help me? And I also don't know the difference between saving account and current account. Will you please help me? બહુ સારું બોલ્યા બાય ધ વે. પહેલી વસ્તુ તો ઓકે, આ સેગમેન્ટ કેટલો મોટો સેગમેન્ટ છે. ઓબ્વિયસલી બધા અગ્રી જ કરશે. કોઈ મને નથી લાગતું એવું કહેશે કે આ તો બહુ નાનો સેગમેન્ટ હતો. બહુ ભયંકર લાંબો સેગમેન્ટ હતો. હવે આવા સેગમેન્ટના આન્સર્સ એ જ સ્ટુડન્ટ્સ આપી શકે જે પ્રેક્ટિસ કરે છે. એન્ડ ફેનિલ ઇઝ વન ઓફ ધેમ. બરાબર. હા, સ્ટાર્ટિંગમાં થોડું ઉપર નીચે થતું હતું, પણ હવે કન્સિસ્ટન્સી આવી છે. અને કન્સિસ્ટન્સી આવી એટલે એનું તમને રિઝલ્ટ મળે છે ફેનિલ. બરાબર. હવે ભૂલો કરી છે, પણ મેજર ભૂલો નથી કરી. શું ભૂલો હતી? ડિન્ટ આવે, પાસ્ટ ટેન્સ છે. બરાબર. વન ઓફ યોર કોવર્કર ટોલ્ડ મી. અને છેલ્લે એક્સપ્લેન, સમજાવવું એટલે એક્સપ્લેન આવે. ટેલિંગ એટલે કહેવું, કહેવામાં અને સમજાવવામાં ફરક છે. તો આ 3 ભૂલો હતી. બરાબર. છતાંય હું એવું સમજુ છું કે આટલા મોટા સેગમેન્ટમાં આ બહુ નાના લેવલની ભૂલો છે. બરાબર. બટ યસ, વી નીડ ટુ અવોઇડ. ક્લિયર? હવે જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે કોણ તમને કહેવા વાળું છે કે શું ભૂલો તમે કરી? એ હું છું. એટલા માટે યુ નીડ ટુ ફોલો ધ સ્ટડી પ્લાન એન્ડ સેન્ડ મી ધ હોમવર્ક ઓન ટેલિગ્રામ. ઇફ યુ ડોન્ટ ડુ ધેટ, હુ ઇઝ ગોઈંગ ટુ ગાઈડ યુ કે ભાઈ તમે બરાબર રસ્તા પર છો કે પછી ભૂલો કરો છો. ઓકે. એન્ડ ધ વે યુ આન્સર્ડ સચ અ લોંગ સેગમેન્ટ without missing any main content is only because of your consistency note taking practice. ફેનિલ. બરાબર. તો એ હવે બંધ ના થવું જોઈએ.